सिनेमा शाहरुख ने कहा काजल को देख दिल वाले दुल्हनिया ले जाएंगे। સંજયભાઈને મળવા આવ્યા છોલે રોટી દાળ પાપડ મિક્સ ભજીયા દાળ ભાત સ્ટ્રોબેરી રબડી રોટલી ચટણી રાજભાઈ જમે છે. કોણ આવે? રાજ ગોહિલ. હા રાજભાઈ હાચા ભાઈ. એટલે બેન ને બધા હારે હતા ને ક્યાં બેઠવાની વ્યવસ્થા તો કે પંકજમાં વ્યા ગાંઠિયા ને પૂરી શાક ને ગાંઠિયા પૂરી ભાજી કે પૂરી ભાજી ગળી ને તીખી ભાજી પંકજભાઈની. ડૉક્ટર સાહેબ બેસી ગયા છે પૂરી શાક ને ઓલા પૂરી ભાજી અને ગાંઠિયા ખમણ શિવાલાલ. હાલો હવે નાસ્તો કરી લઈએ. આવી રીતે છે બેન છે બનાવી છે શિવભાઈને હું પોતે. ક્વોલિટીમાં તમારે ખમણની માંડી કેવું હા ભૂરાભાઈ હા ઈદ બચ્ચન गोला का गोला आग का गोला मोहब्बत की आग और नफरत का गोला ये पियो महाजन भाई की पोती पोती पेप्सी कोला पीधा भेगा पथारीમાં सूता भेगू सवार जी सिनेमा एक्शन मूवीज ये है बजाज ब्लॉकबस्टर। शाहरुख ने कहा काजल को देख दिल वाले दुल्हनिया ले जाएंगे। ઓમભાઈ આપણે મહાજનને મળવા આવ્યા છે અને અત્યારે નાસ્તો કરશે. જય જલારામ. જય જલારામ. તમારા વિડીયો ઘણા જોયા, બહુ તમારી પ્રખ્યાતિ છે. દિવસે દિવસે વધતી જ જાય છે. કોઈ સ્કૂલ એવી બાકી નહીં હોય કે અહીંયા તમારા બટાકા નહીં ખાવા. આપણો બેનો પ્રેમ છે, આપણો પ્રેમ લાગણી અને ભાવના આમાં સેવાનું તો માધ્યમ કરવું જોઈએ. કોરોના પછી બધા ખબર પડી ગઈ કે સેવા કરવી જોઈએ. જો આપણે દહ પત્ર લઈ આવી સંચાર વધારે તો મેં આવીને જોયું હા. કે મહાજને જો જૂના વાસી પાવ નાખી દીધા. કાંઈ મને માટે કાયમ માટે. તમે આપણે કોઈને સમજવાનું કે આપણું હોય તો જાય નહીં, જાય તો આપણું હોય નહીં. હા પાક્કો ક્યાં લાયે છે ક્યાં લેકે જાયેંગે. બધું આઈને મૂકી અને જવાનું. તમારે- મસ્ત મનોરંજનની સાથે સારા સુવિચારનું વાવેતર કરતા કલાકાર મહાજન સરકાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. पास छोटा भाई को महाजन खड़ा है आपके पास। दिल है के मानता नहीं ये अफसाना प्यार का सचिन के लेकिन घूंघे महाजन ભાઈ जिन्हें वो छल छबीला नौजवान जिसको करो और बिना के સપને સાજન કે ઘૂંઘરે મહાજન के. किताबें छीनकर हथियार थमा दिए। सीने में आग बंदूक में गोली दुश्मनों में फैली खून की होली। દુશ્મનોને પહેલી ખુલકી હોલી સમજી જાજો. બરોબર સમજાય એને અંદર. અને એક તો હું કહું છું દુશ્મન કોને કહેવાય? दुश्मन आपका कोई क्षेत्र नहीं है। હા અને ગુરુ કોને કહેવાય? આપણને વચ્ચે લટકતી તલવારમાં મૂકીને વયા જાય ને અને એ ગુરુ આપણને લટકાવી જાય અને પછી આપણને જે શીખવા મળે ને એ આપણા ગુરુ હા. દુશ્મન ન કહેવાય. એટલે હું રાજભાઈને એ જ કહું શીખવા એમાંથી ને હા શેમાં જ શીખવા મળે? ગુરુજી હતો. અને ગુરુજી કરતા ગુરુજીના હાથમાં જે ફૂટ પડતી હોય ને હા, એની. એ આપણા ઉપર પડે ને અહીં આપણને શીખવા મળે કે આ ફૂટ પડતીના હિસાબે અહીં સુધી પહોંચ્યા. બરોબર. બાકી રાજભાઈને ભાવનગર આવો ખબર છે, રાજભાઈને ખબર છે હું આ ઉભો રહ્યો તો 6 વર્ષ ઉભો રહ્યો. અહીંયાથી મને ધક્કો માર્યો ને 1.5 વર્ષ પછી મારી પ્રખ્યાતિ થઈને અને દુકાન થઈ નકર ન થાય. દુકાનની પાછળ જ મારું ઘર છે. હા, નહીં નકર ન થાય. ન થાય. લારીમાં જો લારીમાં જો. એટલે જે થતું હોય એ સારા માટે થતું હોય છે. પરિવર્તન આવે ને એટલે તકલીફ તો પડે જ. હા હોના જેવા તકલીફ તો હોનાને જો પડવાની. હાથ બદલાવો હોય ને તો એને હોય. ઓગાળવું પડે. અને એને ટીપવું પડે એને ટીપાઈ કરવી પડે. ભાવનગર આવો આપણે મુલાકાત લેજો. રાજભાઈ બે આવશું અહીં વળી પાછો આપણે એક વિડીયો બસ, બનાવો. આવો બસ. નવો સરસ મજાનો દિલમાં ઉતરી જાય એવો. બધું દાદા સ્પેશિયલ ભાવનગરથી બીજી ત્રીજી વાર આવ્યો એટલે આપણે મળ્યા નહોતા એટલે આજે મેં પહેલાં બચુ બાપાને મળીએ. શું બનાવ્યું છે આજે? શાક બનાવ્યું ભાઈ તમે કલર તો જુઓ સેવાની ભાવના છે પણ ક્વોલિટી તો પછી વાહ. આ વરાનું શાક હોય એવું છે. બધું એમાં મિક્સ શાક આવે. ઠીક છે. શાક. તો રજવાડી શાક. મારી એક બનાવવાની રીત છે ને હા એટલે હું બધી પછી આમાં નાખું. બરોબર છે. હા રીંગણા કુવા બધું નીકળે. ભાઈ સુગંધ ટકાટક આવે. દેશી જે આપણે ગામડાની કાઠિયાવાડી સબ્જીની સુગંધ આવે ને એવી સુગંધ આવે. અને આ ભાત આ ભાત દાળ ઓલામાં જો ગરમા ગરમ દાળ દાળ આ સંભારો આ સંભારો અને રોટલીનો લોટ. હમણાં બધા ભગવાનો જમવા આવશે.
હમણાં હારાઈ ગઈ. હા ભગવાન બધા 33 કરોડ જો એટલે શાક ખવડાવું તો દિલથી લીંબુ જ ખવડાવું. નગર ન ખવડાવું. હાથે બનાવવાનું, હાથે ખવડાવવાનું. મોરારી બાપુને મળવા ગયા હતા, કેમ તમને અનુભવ કેવો રહ્યો? ના ના હાલતા. તમને રાજભાઈ આવ્યા ને? રાજભાઈ આવ્યા હતા, રાજભાઈને કીધું હતું ને રાજભાઈ નથી લાવ્યા એટલે જ તમને પૂછું છું. રાજભાઈને આપણે આગ્રહ એવો રાખ્યો હતો કે તમે મોવા સુધી આવો છો તો ભાવનગર બચ્ચુ બાપાને અમારા ઘરે લાવો. નહીં તે દિવસે લાવવાના હતા એટલે તે દી નહોતા આવ્યા એટલે મેં કીધું આજે આપણે સામેથી મળી જાય. ટાઈમ નતો રહ્યો ને કા આપણે. હા એમ. આજે રાજભાઈને કીધું કે સ્પેશિયલ મળવા તો જવું છે બચ્ચુ દાદાને, કેમ કે બચ્ચુ બાપાનું ને અમારું બેનું કામ એક છે. મારે ઉપરથી ડોનેશન આવે છે ને બચ્ચુ બાપાને આવે અને છોકરાઓને ખવડાવીએ છીએ. બચ્ચુ બાપા છોકરાને બાપાને ખવડાવે. છોકરાને હા છોકરાને જે આવે ને પૈસા હોય કે ન હોય. જય સિયારામ. 20માં એકવાર, વીસમાં ખાવાનું, 20માં ખાવું એટલી વાર. 20માં પણ બગાડ નહીં કરવાનો. બગાડ નહીં કરવાનો અને પૈસા ન હોય તો હાલે ને 10 હોય તો હાલે. બરોબર. જો આ બધું ડાઇનિંગ ટેબલ છે. જય સિયારામ. જય સિયારામ, જય સિયારામ મુંબઈ. જય સિયારામ રાજભાઈ, જય સિયારામ મુંબઈ. બધાને મારા જય સિયારામ. આ મુંબઈ મારી પાસે ભાવનગરથી આવ્યા છે મળવા અને બહુ મજા આવી ગઈ. બધી રસોઈ જોઈ, બધી જમવાની બધી વ્યવસ્થા જોઈ. મુંબઈએ વખાણ કર્યા અને બધાય જોતા રહ્યો, બધાય આવી રીતે રાજભાઈના. બધા હરદમ સેવા કરતા રહ્યો, કાક ને કાક. હા, તમને જેટલી બને. ઈ તો કરવાની છે બધાને. 5 રૂપિયાની થાય તો 5 ની. એક જ વસ્તુ હા, કીધું કે સેવા સાચી છે, બાકી આ તમારું બધું કાંઈ નથી. અને આવવાનું. કોરોના પછી બધાને ખબર પડી ગઈ કે સેવા સાચી છે. સેવા જાતી છે અને બાકી તો જો અદેખીના હાથ અદેખીના હોય ને તો એ કોઈની અદેખાઈથી જીવાનું નહીં. હા. આ બધા જો મારી અદેખાઈ કરતા હોય પણ હું કોઈ રીતો નથી. મારી રીતે હું કામ આપણી યાર કરું છું. ઉપરવાળો છે. પણ આપણે યાર ઉપરવાળો છે જ એમ. હા, પછી હું કોઈ માણસ આગળ જતું હોય ને એટલે અદેખીના તો પેદા થવાના હા, છે. થાય, એટલે થાય. કોઈ જીતા નહીં અદેખાઈ. એટલે દાદાએ બધું બહુ કહી દીધું, થોડાકમાં જાજુ કહી દીધું. હા. બરોબર. એટલે એ જીવન છે. અરે પણ અડધેક હું તો જોવા જ છું એવું હા. બનાવે. કોક 5 રૂપિયા દે ને તો તરત અદેખાઈ. શું દીધું? હા. હવે બાપા તારો બાપાએ 6 વાગ્યાનો એના કહી દે તો 5 રૂપિયા નો દે એમને તમારે તો મફત ખાવું જ લુકાવ. હા. તમને શું અહીંયા વાંધો છે? દાદાનો આજે છે ને ગર્ભીને લીધે પારો વધી ગયો છે. બચ્ચુ બાપાનો આવો તમે સ્વભાવ નહીં જોયો હોય. પણ આમાં એવું છે કે એક લિમિટ હોય માણસની સહન શક્તિની. એની બહાર જાય ને એટલે માણસ આવું કામ બોલતું હોય. બોલે કેમ કે એ વ્યક્તિ સેવા કરે છે. એણે ઘર સંસાર ત્યાગી દીધો છે પબ્લિક હાટું. કે ગરીબ પબ્લિક છે એને હું જમાડી શકું. તો સપોર્ટ ન કરો તો કાંઈ નહીં, પણ એને હેરાન તો ન કરો, હેરાન તો ન કરો, અદેખાઈ તો ન કરો. અદેખાઈ ન કરો. અને કદાચ નીકળ્યા પછી આવડા 50 અને 50-60 રૂપિયા આપતા હોય, 5 રૂપિયા આપતા હોય, તમારે ક્યાં દેવા આવે? કે દેશ એને તો દેવા દો. દેવા અને એને તો મફત ખાવું છે. એ પાસે પોતે મફત ખાવા. હા, પોતે મફત ખાવું છે ને મારી અદેખાઈ. અને કુદરત છે આઈને ભોગવવાનું. તો ચાલો મોરબીની બીજી સફર તમને દેખાડો. બચ્ચુ બાપાના દર્શન થઈ ગયા એટલે આપણે ભગવાનના દર્શન થઈ ગયા એવું સમજશું. કેમ કે અમે મહાકાલેશ્વર, નડિયાદ, બરોડા, આણંદ, MP બધે આટલું બધું ફર્યા રાજભાઈની હારે. હું 5 દિવસથી ઘરની બહાર છું. રાજભાઈની હારે ફરવા ગયા હતા. હા. અને રાજભાઈની થકી મહાકાલેશ્વરના દર્શન કર્યા. અને રાજભાઈ તમારું નામ લઈને મહાકાલેશ્વરના દર્શન કર્યા. બચ્ચુ બાપાની ઉંમર વધારે. ઉંમર તો મારી મોટે થઈ તો બધું એને ના એટલે હજી સેવા થઈ ગઈ. આમને આમ સેવા કરતો રહું. બસ બસ. અને હાલતા ચાલતા પગડે. બસ કોઈની સેવા આપણે લેવી નથી. અને આપણે કોઈ પાસે માગવું નથી. થઈ જાય. બસ આપણે કોઈ પાસે માગવું નથી. સિટીથી આમ રોડ આવે છે અને વચ્ચે છે ને રેલવે સ્ટેશન રોડ ઉપર બાપાની ઝૂંપડી છે. બાપાની ઝૂંપડી એટલે એમાં એવું મોરબીવાળા દાદાને છે ને બાપા કે ઉંમર લાયક ને બાપા કે એટલે હું બાપા કહું છું. અને આ રેલવે સ્ટેશન બાજુ ઝૂંપડી છે. હા. આજે આપણે મળીવાના છીએ મોરબીના એવા બચ્ચુ બાપા જે લોકોને 20 રૂપિયામાં જમાડે છે. બાપા કહેવાનું કારણ દાદાને બાપા કહો તમે એમ ને? એમાં એવું થાય શું કે ગઈ જામ અવતાર હોય ને એના બાપા અમારે દાદા કે દાદા આપણે કે પણ અહીંયા શું હોય કે બાપા કીધું એમને એટલે રાજકોટ મોરબીની ભાષા હા બાપા. જય જલારામ જય શ્રી રામ.